તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વરસાદી ચાલુ હોય ને ઠંડી પણ ચાલુ. આપણે રેનકોટ કરીને જીગરભાઈ પૂછીએ હસ્તી માણા અણિયારાની ભાઈ બને એવા ચા પાણી પી લીધા. હવે કોમેડી રીલ બનાવી નાખી, પછી અપલોડ કરી એટલે તમે લાઈક ને કોમેન્ટ મારી દીજો. તો આપણે આવી ગયા છે ત્રિવેણી સંગમ. જીગાભાઈ વિડીયો ઉતારવા. જીગાભાઈને સારા કોમેડી વિડીયો ઉતારતા આવડે. આપણે એક વિડીયો ઉતારી લીધો હોય, તમે પણ જોઈ નાખજો. જોઈ શકો છો તમે લોકેશન પાછળનું બધું. તો બસ વિડીયો બનાવી નાખ્યો. જો માઇકનો ખર્ચો કરી નાખ્યો. જો આર્યું માઇક. હવે જવું હોય થોડુંક રાજકોટ, એટલે આપણે કાગરિયા થોડાક લેવા જવાના. જીસીબી ને ટ્રેક્ટરના આયલા જઈ રાજકોટ. આપણે આ ખાવંદર ભાઈને ખવડાવી દઈ. થોડુંક ખાધું નથી હવાઈનું કાંઈ. તો દોસ્તો આપણે શૂટિંગ બૂટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. જયભાઈના ને જીગરભાઈના સીન બીન લઈ લીધા અને હવે જઈ રહ્યા છીએ રાજકોટ. જયભાઈ બુલેટ ઓરિજિનલ ડીઝલ હા એમ હા મેરી જાન. બસ જિંદગીમાં આવી જ મોજ કરતી રહેવાની છે. પૈસા હોય કે ન હોય એવા જોવાના વિડીયો જોયા રાખવાના અને મોજ આયલા રાખે. તો ચલો હવે જઈ રહ્યા છીએ રાજકોટ. હોન્ડાને અને બુલેટને પાર્કિંગમાં રાખી દીધું હોય ને હવે જઈ લઈએ છીએ શું નામ કહેવાય ગાડી? ઓકે, તો આ ગાડીની થોડી ચક્કર મારી લઈએ. મજા આવે, સ્પીકર ભારી આપે, ઝૂમ કરતા એમ. ચલો જવા દો જઈ ભાઈ આપણે રાજકોટ. ચા પાણી અને પાકીનો બ્રેક મારી દીધો હોય. મારે કાંઈ તું લઈ લે, તારે લેવું. ધંધા ઓલે આપણે આવી ગયા છે ને ભાઈબંધ જો એપલ લઈને બેઠો હોય અને એનું કાંઈ કિચન બતાવો તમારું એવેન્જરનું કિચન. જો જો મુસ્કાન દેખાવ બચ્ચે કી. તો દોસ્તો આપણે નંદાવલથી ટ્રેક્ટરને કાંકરિયા અને આરસી બુક ને બધું લઈ લીધું હોય. મારા નામનું કરાવી નાખ્યું હોય. તો ચલો હવે કાંકરિયા લઈ લીધા અને હવે બાકી ઘરે. તો કે તારે ખાવું કાંઈ? हाँ भूखे गरीब बच्चे को थोड़ा खाना है, उसको खिला देता हूँ, बाद में जाते हैं. चलो पहुँची गया है आजी डैम. और जઈએ છીએ ઘરે. આનું કાંઈક પાર્સલ આવ્યું હોય. સાઇલેશન કરે. બુલેટમાં નાખવું એને સાઇલેશન. આ છે આપણે આજી ડેમનું સર્કલ. ઓલી બાજુ ગાર્ડન આવે આજી ડેમનું. ન થાય હોય તમે જઈજો કરો, આપણે એવો ટાઈમ નથી. તો ભાઈબંધે મિની સાઇલેશન મગાવ્યું હોય. પંજાબ વાળું કાંઈક સાઇલેશન હે બુલેટમાં કરવાનું હોય. મિની પંજાબ જો અરે થોડ હોય કાકા નું જયભાઈ મલકાઓ મીણા હે. નીચે પડી ગયું હે. તો આજે જયભાઈ ને મને લાગે બુલેટમાં ફિટ કરીને દેખાડો કરશે ખોટો છપરી વેળા. ઓકે હાલો, તો તમે પેમેન્ટ કરી દો ને ભાગી ઘરે. હા બસ આપણે અમરસિંહભાઈની ગાડીમાં હોર્ન વાગતું નથી. એમાં પેલા હોર્ન બોર્ન નાખી દઈએ કે મારે તકલીફ થાય. નવું જ નાખી દેવું હોય કે આ પૈસાવાળા માણસો હોય તો હસ્તી માણસો ઘરના બિઝનેસમેન. એનો આપણે બિઝનેસ ચાલુ થાય ને એનો વ્લોગ અલગથી આવશે. ઓકે, પછી બતાવીશ. ઓકે, તો આપણે વાયરમેને ફોન કે જ્યાં ફ્લોર હતો વાયર તૂટી ગયો પછી ઓરેન્જ ક્યાંથી વાગે કાકાઓ. ધ્યાન રાખો. ઉનેરા કાઢી જાય પછી આમાં. તમારે કંઈ ધ્યાને નથી રાખવું. ચલો તો આપણને થઈ ગયું હવે પેટ્રોલ પુરાવતો ને ભાગી. મારા ભાઈ બંને 350 પેટ્રોલ લખ્યું નહીં. જોયું એટલું ફોર્મ ભરે છે. મને લાગે ફોર વ્હીલ લાગી ગઈ છે. ફોર વ્હીલમાંથી ઊંચામાં આવી જવાના છે. શું કેવું તમારું? લાગશે તમને ફોર વ્હીલ? બાકી ખાધી છે, કાંઈ વાંધો તમને ફોર વ્હીલ લાગી જવાની. તો દોસ્તો આજનો વ્લોગ અહીં સમાપ્ત થઈ રહ્યો છે અને આપણે આવી ગયા છીએ કામે. મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક ઠોકી નાખજો એટલે આપણે વિડીયો બનાવતા રહીએ.